આજ છે ને એક સિરિયસ મેટર ઉપર વાત કરવી છે મારે. એક એડવોકેટ તરીકે હું એક એવી વાત કરવા જઈ રહી છું કે હું સોશિયલ મીડિયા તો લગભગ 2014થી વાપરું છું અને મોસ્ટ ઓફ મેં એવું વાંચેલું છે પોસ્ટોમાં, કેમ કે આજકાલ દીકરીવાળા રહ્યા એ છૂટાછેડાના પૈસા લેવા માટે બધું કરે છે, એટલે છૂટાછેડા લે છે ને એટલે કેસ કરે છે. આવું બધું વાંચવા ઘણું બધું મળે છે મને. પરંતુ એક વકીલ તરીકે હું તમને એટલું જણાવવા ચોક્કસ માગીશ કે એક દીકરી તરીકે પણ કહીશ કે એક દીકરીનું એક ઘર ભાંગવું અને એક પ્રક્રિયામાંથી આ કેસના પસાર થવું, છૂટાછેડા લેવા એટલે એક માનસિક શારીરિક તકલીફમાંથી પસાર થવું. અને તકલીફ એટલી હદે હોય છે કે એ જેવા તેવા માણસથી સહન નથી થતું. આ એક સામાન્ય વાત નથી અને કોઈ પણ કેસ એમ જલ્દીથી દાખલ પણ નથી થઈ જતો. કેસ દાખલ થવા માટે પુરાવાની જરૂર પડે છે અને જેટલા રાઈટ એક સ્ત્રીને છે ને એટલા જ રાઈટ એક પુરુષને પણ છે. એ દરેક કેસ જો સ્ત્રી જીતી જાય ને તો તરત જ છોકરાવાળા કે એના તરફથી અપીલ કરી દેવામાં આવે છે, એટલે પૈસો જે હોય છે એ વકીલને જ જાય છે, બરાબર. એટલે એવું ન માની લો કે એક છોકરી એના ખુશીથી બધા કેસ કરે છે. એવું નથી કે આમાં તો એક બે વ્યક્તિની ઘણા બધા ઇન્વોલ્વ હોય ખરા બને એમાં, પરંતુ એક બે વ્યક્તિની સમજદારી વચ્ચેનું જે હોય છે પ્રશ્ન મેન ઈ હોય છે. છેલ્લે એ જ વાતનો નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે બે વ્યક્તિઓ વચ્ચે કેમ નથી બનતું. એનું કારણ જોવા જાવ તો બે વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ, બે વચ્ચેના અલગ અલગ સ્વભાવો, બે વચ્ચેના મતભેદો, આ મોટા ભાગે કારણ હોય છે. અને એક સ્ત્રી જ્યારે કેસ દાખલ કરે છે ને એટલે કેસ એટલી સહેલાઈથી નથી થઈ જતો. પહેલાં તો કેસ કરવા માટે જો એને ન તેડી જતા હોય તો સેક્શન 9નો કેસ થાય છે. સેક્શન 9 એટલે કે લગ્ન જીવનના હક ભોગવવા માટે કે ભાઈ મને નથી તેડી જતા, આ બે પક્ષે કરી શકાય છે. પછી એનાથી આગળ જો વાત આવે તો એક છોકરી પિયરમાં હોય તો એને સ્વાભાવિક છે કે નોકરીને એવું ન હોય તો એ ભરણપોષણ માગે, એટલે 125ની કલમ નીચે કેસ થાય છે જેને ભરણપોષણનો કેસ કહેવામાં આવે છે. અને આ જ કેસમાં જો સામે સામે સમાધાન થઈ જાય, જજ સાહેબ એમાં સમાધાનની વાત પણ કરે જ છે અને સમાધાનમાં પણ મુકાવે છે. એટલે જો એકબીજાને શું નાના નાના ઇસ્યુ હોય તો સમાધાન થઈ જાય છે. અને ભરણપોષણ એમાં પતિની આવક ઉપરથી ભરણપોષણ બંધાઈ જાય છે. પછી ઘણા લોકો આમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ દાખલ કરે છે, એટલે ઘરેલું હિંસાનો કેસ. હવે એમાં કેવું હોય છે કે એ જરાક 125થી આગળ છે કેસ. એમાં એવું થાય કે કોઈ સ્ત્રીને મારઝૂડ કરી હોય, એનો કરિયાવર ન દેતા હોય, પાછો એના બાળકને ન દેતા હોય, ત્યારે આવો કેસ દાખલ થાય છે. અને એવું નથી કે આ કોઈ સાસરિયા ઉપર જ થાય, કોઈ પણ સ્ત્રીને એને તકલીફ હોય તો બીજા ઉપર કેસ કરે જે તકલીફ દેતું હોય, એને ડોમેસ્ટિક વાયલન્સ જ કહેવાય. તો આવો કેસ દાખલ થાય છે. એમાંય તે સમાધાનનું ઘણી બધી વાર કહેવામાં આવે છે કે ભાઈ સમાધાન કરી લો, સમાધાન કરી લો. એમાં ઘણી રીતે વકીલો દ્વારા સમજાવવામાં આવે છે, જજ સાહેબ દ્વારા સમજાવવામાં આવે છે કે તમે આમાં બને એટલું સમાધાન કરી જતું કરી દો અને એકબીજાની સાથે રહો, એવું કહેવામાં આવે છે. અને એવું ન થાય ને ત્યારે જ એ કેસ આગળ ચાલે છે. પછી એક વધારે જેની આમ હા હો થઈ ગઈ છે એવો કેસ છે 448નો. એટલે હા 498 એ કેસ છે ને, ભૂલી ગઈ હું, એ કલમ 498 કેસ છે. એ કેસ છે ને એ એટલા માટે કરવામાં આવે છે કે મને સાસરીએ ત્રાસ આપ્યો
હવે આ કેસ બહુ નથી દાખલ થતો કે આને ઘણો બધો અઘરો કરી નાખ્યો છે. આ એવું પહેલાં જે સાસરિયાવાળાને જેલમાં પૂરી દેતા હતા અને એવું બધું હવે નથી રહ્યું. આમાં ઘણી બધી તપાસ થાય છે અને ગુનેગાર સાબિત થાય તો જ કંઈક એના ઉપર થાય છે. અને આ હવે એક એટલું બધું નથી ઢીલો પડી ગયેલો કાયદો છે, એટલે માટે ડોમેસ્ટિક વાયલન્સ જ વધારે કરવામાં આવે છે હવે તો. એટલે આમ સામાન્ય માણસોને એમ છે કે છોકરી કેસ કરી દે એટલે સાસરિયાવાળા એવું જ સમજે છે કે કેસ કરી દીધો એનો મતલબ અમારી સામે પડી ગઈ, અમારી વિરુદ્ધમાં વહી ગઈ અને એને અમને હેરાન જ કરવા છે. એવું નથી હોતું. કેસનો મતલબ એટલો બધો ખરાબ ન કાઢો. કેસ એટલા માટે છે કે જો તમે એને નથી લઈ જતા સાસરે તો તમે એને ભરણ પોષણ આપો, અથવા તો એને બાળક જો એને રાખવું હોય તો એને આપો, અથવા તો બાળકની જવાબદારી એકાદા સારા વ્યક્તિના હાથમાં જાય. અને આ બધું જ્યારે થઈ જાય છે ને ત્યારે લાસ્ટમાં આવે છે છૂટાછેડાનો કેસ. છૂટાછેડાનો કેસ છે ને એ સહમતિથી થાય તો બંને જણાને ત્યારે પણ સમજાવવામાં આવે છે, સમાધાન માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે, સમાધાનમાં મૂકવામાં આવે છે, બેના પ્રશ્નો સાંભળવામાં આવે છે, પછી જ છૂટાછેડા થાય છે. અને જો એકતરફી છૂટાછેડા લેવા હોય તો સામેના પક્ષને શું વાંધો છે એવું પણ પૂછવામાં આવે છે. અને મોસ્ટ ઓફ બધા એવું કે સ્ત્રીઓના જ કાયદા છે. એવું નથી હોતું. સ્ત્રીઓના કાયદા છે એવું નથી, પણ સ્ત્રીઓના કાયદા છે એટલા જ પુરુષોના પણ કાયદા અને હક છે જ તે. એટલે ખાલી આમાં મને એવું લાગે છે કે એક પુરુષ તો કદાચ પ્રેક્ટિકલ થઈ અને એના ફેમિલીના સપોર્ટ લઈને આમાંથી આસાનીથી નીકળી શકે છે, પૈસા દઈને છૂટી શકે છે. પણ એક સ્ત્રી, અને જો કદાચ એ માતા હોય તો એના બાળક માટે થઈને એને લડવું પડે છે. એને ઘરમાં કદાચ એના માતા પિતા હોય તો વાંધો નથી, નહીં તો એને ભાઈ ભાભી જોડે રહેવું પડે છે, એને પોતાની વ્યવસ્થા કરવી પડે છે રહેવાની, એની પોતાની જમવાની, પોતાના ભરણ પોષણની, પોતાના બાળકની. એ પગભર હોય તો વાંધો નથી, એ નોકરી કરતી હોય તો ખૂબ સારું કહેવાય. પરંતુ જો નોકરી ન હોય તો પછી એને બહુ તકલીફ પડે છે આ બધામાંથી પસાર થવામાંથી. એટલે કે આ શારીરિક માનસિક કષ્ટમાંથી પસાર થઈને પછી જ એક કેસ તરફ જાય છે. અને કેસ તરફ જવામાં પણ હું તો એવું માનું છું એઝ એ એડવોકેટ કે કેસમાં કોઈ પણ વ્યક્તિ હોય તો પહેલાં સમાધાનનો રસ્તો જ અપનાવવો જોઈએ. અને સમાધાન ન શક્ય હોય ને તો જ કેસમાં જવું જોઈએ. અને કેસ રહીને એક તમને થકવી દેનારી પ્રક્રિયા છે. એમાં ઘણા બધા સ્ટેજ આવે. પહેલાં શરૂઆતનું આવે, પછી પુરાવાનું આવે, ઉલટ તપાસનું આવે, અને આખરી સ્ટેજમાં જ્યારે તમને ન્યાય મળે છે ને ત્યારે ત્યાં સુધીમાં તમે તો આમ થાકી ગયા હોય માણસો. અને પછી સમાધાન તરફ પણ નથી જઈ શકાતું, અને પાછું નથી વળી શકાતું, ને આગળ નથી વધી શકાતું. અને પછી એક લગભગ એવું થાય છે આમાં કે પછી છૂટાછેડા થાય છે. તો છૂટાછેડા એ કોઈ ફાઇનલ રિઝલ્ટ ન કહેવાય. એટલા માટે થઈને મારું એવું માનવું છે કે કેસ કરતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઈએ. આમાં સ્ત્રીને કે પુરુષને એકેયને દોષ દેવાની જરૂર નથી. બંનેને આમાંથી તકલીફ તો વેઠવી જ પડે છે.